તો સાબરકાંઠામાં બીઝેડ બ્રોકિંગની ઓફિસ પર સીઆઈડી ક્રાઇમના દરોડાની કાર્યવાહી થઈ। રાજ્યભરમાં ગેરકાયદે 6000 કરોડ ઉઘરાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। રોકાણ કર્યા બાદ ગ્રાહકોને સમયસર રૂપિયા ન મળતા સવાલ ઉઠ્યા। રોકાણકારોને માસિક 5% વળતરની લાલચ આપવામાં આવી રહી હતી। સીઆઈડી ક્રાઇમના ગાંધીનગર, વડોદરા, મોડાસા સ્થિત બીઝેડની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે। માલપુર, તલોદ, વિજાપુર સહિતના 7 સ્થળો પર આ અંગે કાર્યવાહી કરાઈ। સીઆઈડી ક્રાઇમની ટીમે કમ્પ્યુટર અને દસ્તાવેજો જપ્ત કરી લીધા છે અને કમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, કેશ વાઉચર, એગ્રીમેન્ટ અને રોકાણના ચોપડા જપ્ત કર્યા છે। તો રોકાણકારો સાથે છેતરપિંડી, ઠગાઈ કરવા માટે એક સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું હતું। અહીં બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ નામે એક કંપની ચાલુ કરી દેવામાં આવી અને તેમાં ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરોમાં તેની બ્રાન્ચ પણ ખોલી દેવામાં આવી અને આ બ્રાન્ચ અંતર્ગત રાષ્ટ્રીયકૃત બેંક અને નાણાકીય સંસ્થાઓથી વધુ ઊંચા વળતરની તેઓ જાહેરાત કરતા હતા। 3 વર્ષમાં નાણાં બમણા થઈ જશે તેવી રોકાણકારોને તેઓ લાલચ આપતા હતા અને સામાન્ય રોકાણની સામે પણ ઊંચા વ્યાજની તેમને ઓફર આપવામાં આવતી હતી। આ સંદર્ભે રોકાણકારોને પ્રલોભન આપી બીઝેડ ગ્રુપની વિવિધ શાખાઓમાં રોકાણ કરાવવામાં આવ્યું અને એ બહાને લોકો પાસેથી 6000 કરોડથી વધુ રકમ ઉઘરાવ્યાનો આક્ષેપ છે। ગ્રુપના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સીઆઈડી ક્રાઇમને આ સમગ્ર મામલે તજવીજ હાથ ધરી અને બાતમીને આધારે બીઝેડ ગ્રુપની બ્રાન્ચ અને ઓફિસ પર દરોડાની કાર્યવાહી થઈ છે, જેમાં તેના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા હોવાનું સામે આવ્યું છે અને રોકાણકારો સાથે છેતરપિંડી કરીને આ એક મસ્ત મોટું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે, જે આંકડો 6000 કરોડને આંબવા જાય છે।